નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એક નવી ભરતી આવી છે। મિત્રો, વર્ગ 3ની આ નવી ભરતી વિશે વાત કરીએ તો મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3ની જે આ ભરતી છે તે ઓજસની વેબસાઇટ ઉપર આવી ચૂકેલી છે। જે મિત્રોએ ફોર્મ ભરવાના બાકી હોય તે અવશ્ય ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો। તો મિત્રો, આપણે આ ભરતી વિશે વાત કરીએ તો મિત્રો, તારીખ 1/7/2019 થી છે 31/7/2019 દરમિયાન છે તમે છે આ ભરતીના ફોર્મ ઓનલાઈન જે ઓજસની વેબસાઇટ છે ojas.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જઈને તમે છે આ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 3ની જે ભરતી બહાર પડેલી છે તેના ફોર્મ તમે ઓનલાઈન ભરી શકશો। તો મિત્રો, આ વર્ગ 3ની જે ભરતી આવી છે તેની જગ્યાઓ વિશે વાત કરી લઈએ તો મિત્રો, 114 જેટલી જે જગ્યાઓ પર અહીં ભરતી આવેલી છે। તમે અહીં અલગ અલગ કેટેગરી વાઇઝ જે ભરતીઓ દર્શાવેલી છે કે કેમાં કેટલી જગ્યાઓ છે મિત્રો, તેમાં અલગ અલગ થઈને કુલ છે 114 જે જગ્યાઓ પર ભરતી આવેલી છે। મિત્રો, અહીં 10% અનામતવાળા જે ઉમેદવારો છે તેના માટે પણ અલગ છે જે ભરતીની જે સંખ્યા આપવામાં આવેલી છે। તો મિત્રો, આ વર્ગ 3ની ભરતીના પગાર ધોરણ વિશે વાત કરી લઈએ તો મિત્રો, આ ભરતીમાં જે પગાર ધોરણ છે અહીં છે મિત્રો 38,090 જેટલો જે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે। મિત્રો, અહીં 38,000 જેટલો પગાર દર્શાવવામાં આવેલો છે। પ્રથમ 5 વર્ષ માટે છે મિત્રો તમને ફિક્સ પગાર ઉપર જે ભરતી કરવામાં આવેલી છે। મિત્રો, આ 38,000 પગાર છે એટલે કે આ વર્ગ 3ની છે સુપર વર્ગ 3 ગણી શકાય। એટલે કે મિત્રો, અહીંનું પેપરનું જે લેવલ હશે તે જીપીએસસી લેવલ ટાઈપનું અહીં તમને જોવામાં આવશે। મિત્રો, વર્ગ 3ની પરીક્ષા છે પરંતુ જે પેપરનું લેવલ હશે તે જીપીએસસી લેવલ ટાઈપનું અહીં તમને જે પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે આપણે અહીં વાત કરી લઈએ તો મિત્રો, અહીં છે વયમર્યાદાની વાત કરીએ તો તારીખ 31/7/2019ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એટલે કે મિત્રો, અહીં 33ની જગ્યાએ 35 વર્ષ સુધીની જે તમને છૂટછાટ આપવામાં આવેલી છે। એટલે કે 35 વર્ષ સુધી જે મિત્રો હશે 35 વર્ષ સુધીના તે મિત્રો અહીં ફોર્મ ભરી શકશે। મિત્રો, અગાઉ છે 33 વર્ષ સુધી હતી પરંતુ આ ભરતીમાં 35 વર્ષ સુધીની જે છૂટછાટ આપવામાં આવેલી છે। અને મિત્રો, જે અનામત વર્ગમાં આવે છે તે મિત્રોને જે અગાઉ જે છૂટછાટ મળતી હતી તે મુજબની જે છૂટછાટ પણ અહીં પણ મળવા પાત્ર થશે। તો મિત્રો, આ પરીક્ષાની જે શૈક્ષણિક લાયકાત છે તેના પણ વિશે વાત કરી લઈએ તો મિત્રો, અહીં છે બેચલર ઓફ ડિગ્રી અહીં આપવામાં આવેલું છે। એટલે કે સ્નાતક જે મિત્રો થયા હશે એટલે સ્નાતક કક્ષાની આ ભરતી રહેલી છે। જે મિત્રો ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હશે તે મિત્રો અહીં ફોર્મ આ પરીક્ષામાં ભરી શકશે। મિત્રો, આ 12 પાસ ઉપર ભરતી રહેલી નથી, ફક્ત જે મિત્રો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હશે તે મિત્રો જ અહીં છે આ પરીક્ષામાં જે ફોર્મ ભરી શકશે। તો મિત્રો, પરીક્ષા ફી વિશે પણ વાત કરી લઈએ તો મિત્રો, અહીં છે ફોર્મમાં જે મિત્રો જનરલ કેટેગરીમાં આવશે તે મિત્રોને જ અહીં છે ફી ભરવાની રહેશે। જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારોને 100 રૂપિયા છે તે ફી ભરવાની રહેશે, પ્લસ 12 રૂપિયા જે પોસ્ટલ ચાર્જીસ લાગશે તે 12 રૂપિયા એક્સ્ટ્રા ભરવાના રહેશે। બાકીના મિત્રો જે એસટી એસસી બીસી અને ઈડબ્લ્યુએસમાં આવતા હોય તે તમામ જે મિત્રો છે અથવા તો માજી સૈનિકમાં આવતા હોય તે તમામ મિત્રોને છે અહીં કોઈ પણ પ્રકારની જે ફી ભરવાની રહેતી નથી, ફક્ત જનરલ કેટેગરીવાળા મિત્રોને જ 112 રૂપિયા જેટલી જે ફી ચૂકવવાની રહેશે। તો મિત્રો, અહીં પરીક્ષા છે 2 ભાગમાં લેવામાં આવશે। તો પહેલા ભાગની જે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે તે OMR પદ્ધતિથી જે વિકલ્પવાળા પ્રશ્નો લેવામાં આવશે તે પરીક્ષા વિશે વાત કરી લઈએ તો મિત્રો, ગુણ છે 150 ગુણની આ પરીક્ષા લેવામાં આવશે અને 2 કલાકનો સમય તમને આપવામાં આવશે। અહીં મિત્રો તેનો સિલેબસ જોઈએ તો પહેલું છે સામાન્ય જ્ઞાન, જેમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, ભારતનું બંધારણ, રમત જગત, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટરને લગતું જ્ઞાન, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તે 60 ગુણના જે પ્રશ્નો તમને પૂછવામાં આવશે। ત્યાર પછી બીજું છે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ, જેના 40 ગુણ રહેલા છે। ત્યારબાદ છે ત્રીજું અંગ્રેજી વ્યાકરણ, જેના 20 ગુણ રહેલા છે। ત્યારબાદ છે ચોથું ગાણિતિક કસોટીઓ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ, જેના 30 ગુણ રહેલા છે। મિત્રો, અહીં કુલ છે 150 ગુણ છે તે તમારે છે
આ પરીક્ષાનું જે પ્રશ્નપત્રમાં પૂછાવાના છે અને 150 ગુણ તેના રહેલા છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ભાગ 2ની જે પરીક્ષા યોજાશે, જેમાં ભાગ 1માં પાસ થશે તે ઉમેદવારોને ભાગ 2ની પરીક્ષા આપવાની રહેશે। તો તેનો સિલેબસ જોઈ લઈએ તો પહેલું છે એક્સેલ સ્પ્રેડશીટ બનાવવાની રહેશે, જે 15 ગુણની રહેશે। મિત્રો એક શીટ તમારે એક્સેલમાં જે રીતના આવે છે તે રીતના શીટ બનાવવાની રહેશે, તેના 15 ગુણ છે। બીજું છે ઈમેલ કરવાનો વિથ ફાઇલ એટેચમેન્ટ, એટલે ફાઇલને તમારે એમાં એડ કરીને તમારે એક મેલ કરવાનો રહેશે, તેના 15 ગુણ છે। ત્રીજું છે પાવર પોઈન્ટ, જેના 15 ગુણ છે। ચોથું છે વર્ડ ટાઈપિંગ અને વર્ડ ફોર્મેટિંગ, અંગ્રેજી અને ગુજરાતીમાં તમારે ટાઈપિંગ કરવાનું રહેશે વર્ડમાં, તે મિત્રો 30 ગુણનું રહેલું છે। ટોટલ મિત્રો 75 ગુણનું જે આ પ્રેક્ટિકલ ટેસ્ટ તમારે દેવાની રહેશે। આ બંને પરીક્ષાઓને આધારે જે ફાઇનલ મેરિટ બનશે તે આધારે તમને છે, જો તમે મેરિટમાં આવશો તો તમને જે બોલાવવામાં આવશે નિમણૂક માટે। તો મિત્રો આ હતું જે વર્ગ 3ની જે પરીક્ષા ઓજસમાં નવી આવી છે તેની સંપૂર્ણ ડિટેલ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। અમે બીજા પણ આવા વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું। તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। મળીએ એક નવા વિડીયો સાથે।